ગીર સોમનાથ કોડીનાર શિંગોડા નદીમાં 2 કિશોરો ડૂબ્યા। કોડીનાર તારીખ 18 બપોરે 3:30 કલાકે કોડીનાર શિંગોડા નદીમાં ઇસ્માઇલપુરા સોરઠિયા ઉંમર 7 તેઓ કોઈપણ કારણોસર નદીમાં ડૂબતા હોય ત્યાંથી પસાર થયેલ જલાલી શમશેર અલી રહેમાન અલી ઉંમર 18 તેઓ આ ઇસ્માઇલને ડૂબતા જોઈને તેને બચાવવા માટે નદીમાં પડતા તેઓ પણ ડૂબવા લાગેલ। આસપાસના લોકોને ખબર પડતા બંને કિશોરોને તાબડતોબ નદીમાંથી કાઢી અને કોડીનાર સરકારી દવાખાને લાવતા હાજર તબીબે બંને કિશોરોને મૃત્યુ જાહેર કરેલ છે, જેમાં બંને બાળકોમાં ઇસ્માઇલપુરા સોરઠિયા તે નટ સમાજના હોય તેના અંતિમ સંસ્કાર ઉના ખાતે થશે, જ્યારે જલાલી શમશેર અલી રહેમાન અલી ઉંમર 18 તે મુસ્લિમ સમાજ અને ફકીર સમાજના હોય તેઓના અંતિમ વિધિ કોડીનાર ખાતે થશે। બનાવ કઈ રીતે બન્યો તેની તપાસ કોડીનાર પોલીસ કરી રહી છે। નમસ્કાર મિત્રો, અત્રે એક દુઃખભરી ઘટના બની ગઈ હોય કોડીનાર શહેરમાં શિંગોડા નદીમાં 2 બાળકો ડૂબી ગયા હોય મિત્રો, જેમાં નાનો દીકરો જે એમનું નામ છે ઇસ્માઇલપુરા સોરઠિયા, જેમની ઉંમર 7 હોય તે ડૂબતો હતો। ત્યાંથી જલાલી શમશેર અલી નીકળતા એ જોઈ ગયો કે આ છોકરો ડૂબે છે, એટલે તાબડતોબ એને બચાવવા ગયો। એમની ઉંમર છે 18 વર્ષ। આ બંને બાળકો ડૂબી ગયા હોય, સ્થાનિક લોકો દોડી એને બચાવવાની કોશિશ ઘણી કરી। અહીં સરકારી દવાખાને લાવતા હાજર તબીબે મૃત્યુ જાહેર કરેલ છે બંને બાળકને, જેમાં જલાલી શમશેર અલી રહેમાન શાહ અલી ઉંમર 18 તેઓ મુસ્લિમ સમાજ અને ફકીર સમાજમાંથી આવે છે, અને ઇસ્માઇલપુરા સોરઠિયા ઉંમર 7 જેઓ નટ સમાજમાંથી આવે છે। મિત્રો, તો ખાસ તો વાત એ કહેવાની રહી કે જે નાના બાળકો જે છે એ એકલ દોકલ રખડા કરે છે ને આવો બનાવ બને છે, મા બાપને વિચારવાની બાબત આવે આ કે જો નાના છોકરા છૂટા અને ગમે ત્યાં રખડતા હોય તો આવા બનાવ બને છે। એટલે પ્લીઝ તમારા બાળકોને સંભાળીને રાખો। બાળકો ગમે ત્યાં રખડે છે, એ ક્યાં જાય છે ક્યાં એની પણ તમે તપાસ કરો। તો મિત્રો, આવો બનાવ બની ગયો છે કોડીનાર શહેરમાં મામલેદાર કોર્ટની સામે જ બરોબર નદી સખત ઊંડી હોય અને રમતગમત કરતા કોઈ પણ કારણોસર એ નદીમાં ડૂબી ગયા હોય, સ્થાનિક લોકોને ખબર પડતા એને કાઢી લેવામાં આવ્યા છે અને અત્રે સરકારી દવાખાનામાં બંને ન્યાય લાવતા ફરજ ઉપર ડૉક્ટરે તેઓને મૃત્યુ જાહેર કરેલ છે, જે ખૂબ જ દુઃખદભરી ઘટના હોય। અને અત્રે સરકારી દવાખાનામાં સમસ્ત સમાજના લોકો, કારણ કે ઇસ્માઇલપુરા એ નટ સમાજમાંથી આવે છે, બંને સમાજના લોકો અહીંયા સરકારી દવાખાનામાં ટોળા આવી રહ્યા છે। રમેશભાઈ સાથે પણ આપણે વાતચીત કરીએ। કોડીનાર શહેર માટે આ એક આઘાતજનક ઘટના છે। આવું અગાઉ પણ ઘણી વખત બનેલું છે। પોલીસ ખાતું પણ ઘણી દેખરેખને ધ્યાન બહુ રાખે છે અને અહીંયાનો જે અધિકારી વર્ગ છે એ પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે। ત્યાં નદી છે, ત્યાં નાવા જાય છે બાળકો, એમાં મગરો પણ છે, ત્યારે એના વડીલો પણ ધ્યાન રાખવું જોઈએ। આ વડીલોની ફરજ છે કે તાબડતોબ છોકરાઓ ક્યાં જતા હોય એને છોકરાઓને એક સૂચના આપવી જોઈએ કે પાણીમાં ન જતા। આવી ઘટના બને ત્યારે એના વાલી વારસને એના ઉપર કેવી ઘાત ઉતરે છે, એની કેવી દશા થાય છે એ આપણે જોઈ શકીએ છીએ। અત્યારે અહીંયા લોકોના ટોળા વળી રહ્યા છે, લોકોને જેમ જાણ થતી જાય છે એમ લોકો આવે છે, પણ આ એક દુઃખદ ઘટના છે સમગ્ર કોડીનાર માટે, અને આવી ઘટનાઓ વારંવાર ન બને અને આના પછી પણ ન બને તો તકેદારી રાખવાની ફરજ આપણા સૌની છે। અને અમારા મંડળ વતી જેટલા મદદ કરશું, અમે જે પ્રયત્નો કરશું, જે કંઈક અમારાથી મદદ થશે, અને અમે પોલીસ ખાતું પણ અત્યારે સાથે જ છે। કોડીનારનું સ્થાનિક પોલીસ તો તાત્કાલિક તાબડતોબ આવી જ જાય છે અને પૂરેપૂરીની તપાસ અને કાર્યવાહી ચાલુ જ છે। અત્યારે પોલીસ સ્ટાફ પણ અહીંયા સરકારી દવાખાનામાં છે।
તમારી ગાડી ક્યાં છે?